નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9। હું છું જગદીશ। 5 વાગી ચૂક્યા છે, સમય થઈ ચૂક્યો છે તમામ સમાચાર આપણા સુધી પહોંચાડવાનો। સૌથી પહેલા 5 વાગ્યામાં શરૂઆત કરીશું એકના ડબલની લાલચ, કરોડોનું કૌભાંડ। તો BZ ગ્રુપના કૌભાંડ મામલે CID ક્રાઇમની તપાસ તેજ થઈ ચૂકી છે અને કરોડોના કૌભાંડમાં અત્યાર સુધીમાં 6 આરોપીની ધરપકડ કરવામાં આવી। મુખ્ય એજન્ટ અને કમિશન એજન્ટ સહિત 6 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે। CIDના સિનિયર અધિકારી દ્વારા રાતભર પૂછપરછ ચાલી અને કેવી રીતે કૌભાંડ ચાલતું હતું તે અંગે વિગતવાર એજન્ટોની પૂછપરછ કરવામાં આવશે। મયુર દરજી, વિશાલ ઝાલા, રાહુલ રાઠોડ, સંજય પરમાર, અંકિત, રણવીરસિંહની ધરપકડ કરવામાં આવી। એજન્ટોને આપવામાં આવેલી કાર તથા અન્ય ચીજવસ્તુઓ કબજે કરવામાં આવી। મયુર દરજી દ્વારા 2.5 કરોડ રૂપિયાનું BZ ગ્રુપમાં રોકાણ થયું હતું અને એજન્ટોને 5 થી 25% સુધી કમિશન આપવામાં આવતું હતું। 5 લાખના રોકાણમાં મોબાઈલ અને 10 લાખ રોકાણમાં સ્માર્ટ ટીવી અપાતું। 2016 થી શરૂ થયેલી પોન્ઝી સ્કીમમાં 2020માં સમગ્ર રાજ્યમાં શરૂઆત કરવામાં આવી। હિંમતનગર, અરવલ્લી, મહેસાણા સહિતના વિસ્તારમાં તેમની ઓફિસ હતી। રાજ્યના અલગ અલગ શહેરમાં 20 થી 25 ઓફિસ ખોલીને રોકાણ કરાવવામાં આવતું હતું। BZ ગ્રુપના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા તથા તેના એજન્ટો વિરુદ્ધ CID ક્રાઇમ દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદ બાદ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આ 6 આરોપીઓ CID ક્રાઇમના સકંજામાં આવી ગયા છે। CID ક્રાઇમ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી ગુપ્ત રાહે ઓપરેશન કરવામાં આવી રહ્યું હતું અને પોન્ઝી સ્કીમના નામે કેટલા લોકોને ઠગવામાં આવ્યા છે તે સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી હતી અને અંતે ગઈકાલે 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં મયુર દરજી, વિશાલસિંહ ઝાલા, રાહુલ ગણપતસિંહ રાઠોડ, સંજયસિંહ પરમાર અને અંકિત દિલીપસિંહ તથા રણવીરસિંહ ચૌહાણનો સમાવેશ થાય છે। ઝાલા અંગે ફરાર છે। જોકે રોકાણની લાલચ આપનાર અને એ તમામની હાલ તો તેમના સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો પણ આગળ તપાસમાં લાગી ચૂકી છે। તો 6000 કરોડના કૌભાંડી ભાજપ નેતા ભૂપેન્દ્ર ઝાલાનો પાપનો ઘડો ફૂટી ગયો છે, પરંતુ હવે સામે આવી છે તેમની પાપ લીલા। નાગરિકોની પરસેવાની કમાણીને કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા કેવી રીતે પોતાની અય્યાશીમાં ઉડાડતો તેના જીવતા પુરાવા સામે આવ્યા। આપની ટીવી સ્ક્રીન પરની આ વૈભવી અને મોંઘીદાટ કાર ભૂપેન્દ્ર ઝાલા મોંઘીદાટ કારનો શોખીન હતો અને પોતાનો શોખ સંતોષવા તેણે પ્રજાના પૈસે તાગડધીન્ના કર્યા અને ખરીદી મોંઘીદાટ કાર। હવે જુઓ આ દ્રશ્યો। ભૂપેન્દ્ર ઝાલા પાસે પોર્શ, વોલ્વો, મર્સિડીઝ આ મોંઘી કારનું કલેક્શન હતું અને પોર્શ કાર જેની કિંમત 1 કરોડથી શરૂ થાય, મેબેક મર્સિડીઝ જેની કિંમત 3.5 કરોડે જાય, વોલ્વો કાર જેની કિંમત 55 લાખને આંબી જાય। એટલે આ કાળી કમાણી અને પોતાની અય્યાશીમાં લૂંટવામાં ભૂપેન્દ્ર ઝાલાએ પાછું વળીને જોયું નહીં અને પ્રજાના પૈસાની તો એસી તેસી કરી। હવે ઝાલાને ક્યારે અને શું સજા મળે છે તેના પર સૌની નજર છે।